નમસ્કાર મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં. તમારા એક લાઇકથી મને આવા જ વિડીયો બનાવવા માટેનું મોટિવેશન પૂરું પાડે છે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, રીડિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે રીડ ધ પેસેજ, એટલે કે અહીંયા જે પેસેજ આપેલો છે એનું તમારે વાંચન કરવાનું છે. એનું ટાઇટલ છે એ હોર્નબિલ્સ હોમ, એટલે કે ચિલોત્રાનું ઘર. વિદ્યાર્થી મિત્રો, હોર્નબિલનો મતલબ થાય છે ચિલોત્રો. એ એક પક્ષીનું નામ છે જે આપણને સહેલાઈથી જોઈ શકાતું નથી અથવા તો આપણને ગામડાઓમાં એ મોટા ભાગે જોવા મળતું નથી. There are a lot of birds around us like sparrows, doves, bulbuls, cuckoos, peacocks, etc. એટલે કે આપણી આસપાસ ચકલી, કબૂતર, કાગડા, બુલબુલ, કોયલ કે પછી મોર જેવા અનેક પક્ષીઓ હોય છે. Some birds live in the forest. એમાંના અમુક જે પક્ષીઓ છે એ જંગલમાં રહે છે. We cannot see them easily. જેમને આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. The hornbill is such a bird. એટલે કે આ ચિલોત્રો નામનું જે પક્ષી છે એ આવું જ એક પક્ષી છે જે આપણને સહેલાઈથી આપણા ગામડાઓમાં જોઈ શકાતું નથી. હોર્નબિલ ઇઝ એ યુનિક ટ્રોપિકલ બર્ડ. અને ચિલોત્રો છે એ એક અનોખું ઉષ્ણકટિબંધનું પક્ષી છે. ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ. તે જંગલમાં રહે છે. સમટાઈમ્સ they also come here the villages and cities. ક્યારેક તે ગામડા કે શહેરો તરફ પણ આવી જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ટ્રોપિકલ બર્ડ, ટ્રોપિકલનો જે મતલબ છે એ અહીંયા ઉષ્ણકટિબંધ એવો થાય છે. જે તમે સામાજિક વિજ્ઞાનમાં અહીંયા આ પ્રમાણે આપણો જે પૃથ્વીનો ગોળો હોય છે એમાં અહીંયા આપણને 3 ભાગ જોવા મળે છે. તો એમાં જે આ જે વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગની વાત કરવામાં આવી છે. અહીંયા જે વચ્ચેનો જે ભાગ છે એ મોટા ભાગે ઉષ્ણકટિબંધમાં આવતો હોય છે. તો આ જે ઉષ્ણકટિબંધનો જે ભાગ છે ત્યાં આપણને આ પક્ષી મોટા ભાગે જોવા મળે છે. All the birds lay eggs in different kinds of nest. બધા પક્ષીઓ વિવિધ પ્રકારના માળાઓમાં ઈંડા મૂકે છે. But our hornbills nesting method is different. પણ આપણા ચિલોત્રાની જે માળો બાંધવાની રીત છે એ કંઈક જુદી છે. Before laying eggs, the female hornbill locks herself within a tree cavity by covering the opening with mud, barks, etc. and saliva, etc. ઈંડા મૂકતા પહેલાં માદા જે ચિલોત્રો છે એ પોતાને એક વૃક્ષની બખોલમાં પૂરી દે છે અને તેનું જે બાકોરું છે એ માટી, ઝાડની છાલ, ચરક, લાર વગેરેથી બંધ કરી દે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, માળાનું જે ચિત્ર છે એ અહીંયા આપવામાં આવેલું છે. All the hornbills make nest in the cavities of tall trees.
અને જે બધા જે ચિલોતરા છે એ ઊંચા વૃક્ષની બખોલમાં માળા બનાવે છે. ફિમેલ ચેક્સ ધ cavities based on food availability and safety. ખોરાકની ઉપલબ્ધતા અને સુરક્ષાના આધારે માદા બખોલ તપાસે છે. એટલે કે જ્યારે માદા કોઈ પણ બખોલમાં ઈંડા મૂકવાની તૈયારી કરે છે ત્યારે એ સૌપ્રથમ એ જગ્યાએ ફૂડ સરળતાથી મળી જશે કે નહીં મળે અને પોતાની સેફટી એટલે કે જે ઈંડા છે એની સેફટી પણ એ વિચારે છે. Once the female picks the nest, she undergoes an interesting breeding habit. મારો પસંદ કર્યા પછી માદા જે છે એક રસપ્રદ સંવર્ધન પ્રક્રિયામાંથી પસાર થાય છે. Male hornbill covers the hole, leaving only a small hole to protect them from predators. એટલે કે જે આ નર જે ચિલોતરો છે એ શિકારી પ્રાણીઓથી તેમનું રક્ષણ કરવા માટે શું કરે છે તો એક નાનું જે બાકોરું છે સ્મોલ હોલ, તો એક નાનું બાકોરું બનાવી રાખે છે અને જે બખોલ છે એ બખોલને ઉપરથી ઢાંકી દે છે. Male hornbills flies in search of food. અને જે નર જે ચિલોતરો છે એ ખોરાકની શોધમાં ઉડી જાય છે. It gets food and comes back. અને જ્યારે તેને ખોરાક મળી જાય છે ત્યારે તે ફરી પાછો આવે છે. It puts the food through the small hole. અને એ જ્યારે ખોરાક લઈને પાછો આવે છે ત્યારે જે પેલું નાનું જે બાકોરું બનાવેલું હોય છે એ બાકોરામાંથી તે ખોરાકને અંદર નાખે છે. This process goes for a long time. અને આ જે પ્રક્રિયા છે ખોરાકને શોધવાની અને એને લઈને પાછા આવવાની અને ત્યાર પછી એને હોલ દ્વારા જે એના બચ્ચાઓ છે એના સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે. When babies grow up, the whole family, young ones and their mother comes out from the nest. જ્યારે આ જે બચ્ચા છે એ મોટા થઈ જાય છે ત્યારે જે આખું કુટુંબ છે એટલે કે એના બચ્ચા અને તેમની માતા એ માળામાંથી બહાર આવે છે. Till then, our male hornbill becomes very thin, not because of dieting. પરંતુ ત્યાં સુધીમાં આપણો જે નર જે ચિલોતરો છે એટલે કે પુરુષ જે છે એ ખૂબ જ દુબળો બની જાય છે. એ દુબળો બની જવાનું કારણ એ એનું ડાયટિંગ એટલે કે ખોરાકની જે પહેરજી એટલે કે ખોરાક અમુક પ્રકારનો ખાવો અને ન ખાવો એના પર એ હોતું નથી, પરંતુ જે આ જે પ્રક્રિયા છે કે ખોરાકને શોધવા જવો, ફરી પાછો ખોરાક લઈને પાછા આવવું, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એનું જે શરીર છે એ ખૂબ જ પાતળું પડી જાય છે. તો મિત્રો, આ જે ચિલોતરો નામનું જે પક્ષી છે એના વિશે માહિતી જાણવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે આ માહિતીને આધારે આગળની એક્ટિવિટીને જોઈએ. થિંક એન્ડ ડિસ્કસ એટલે કે વિચારો અને ચર્ચા કરો. વોટ હેપન્સ ઇફ ધ મેલ હોર્નબિલ dies or is killed before this process? Who will feed female hornbills and babies? એટલે કે નર જે ચિલોતરો છે એ કદાચ જો મરી જાય અથવા તો એને કોઈ મારી નાખે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસની પહેલાં, તો આ જે માદા જે ચિલોતરો છે એ અને એના બચ્ચાઓને કોણ ખવડાવશે? તો એ પણ એક વિચારવા જેવી બાબત છે. તો અહીંયા એનો જવાબ જે છે એ મેં મારી રીતે અહીંયા લખેલો છે. If the male hornbill dies while the female is in the hole, then the female and the young ones will all die. જો કદાચ
આ જે નર જે ચિલોત્રો છે એનું જો મૃત્યુ થઈ જાય તો મારા મત પ્રમાણે એ જે ફિમેલ જે ચિલોત્રો છે એ અને એના બચ્ચાઓ એ બધા જ મૃત્યુ પામે. એનું રીઝન એ છે કે જો નર જે ચિલોત્રો છે એ જો મૃત્યુ પામે તો સ્વાભાવિક છે કે બહાર જઈ અને ખોરાકની કોઈ શોધ કરી શકે નહીં, અને જો ખોરાકની કોઈ શોધ ન કરે તો જે બખોલમાં જે બચ્ચા અને માદા જે ચિલોત્રો છે એને સંપૂર્ણ ખોરાક મળી શકે નહીં, અને તે પણ ખોરાક વગર મૃત્યુ પામે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, રાઇટ અબાઉટ હોર્નબિલ ઇન યોર વર્ડ્સ, એટલે કે હોર્નબિલ વિશે તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. અહીંયા મેં વર્ણન કરેલું છે, ધ હોર્નબિલ ઇઝ એ યુનિક ટ્રોપિકલ બર્ડ. It lives in the forest. The hornbill nesting method is different. The female hornbill locks herself within a tree cavity. The male hornbill covers the cavity, leaving only a small hole to protect them from predators. The female checks the cavities based on food available and safety. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જે આ પ્રશ્ન આપેલો છે એનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન આપેલો છે, હુ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ્સ નેસ્ટ વાય? તો એનો એ જે જવાબ છે એ આવશે, ધ મેલ હોર્નબિલ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ્સ નેસ્ટ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રિડેટર્સ. માદા જે ચિલોત્રો છે એનો જે મારાનો જે હોલ હોય છે, બાકોરું હોય છે, એનું રક્ષણ કોણ કરે છે? તો એ નર જે હોર્નબિલ છે એ એનું રક્ષણ કરે છે, અને જે બીજા પક્ષીઓ અથવા તો પ્રાણીઓ છે એનાથી એનો બચાવ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ વેર ધ વર્ડ હોલ ઇઝ યુઝડ એન્ડ અંડરલાઇન ધેમ. તો અહીંયા મેં કેટલાક વાક્યો લખેલા છે. તો ધ હોર્નબિલ્સ સ્પોર્ટ્સ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ. ધ મેલ હોર્નબિલ કવર્સ ધ કેવિટી, leaving only a small hole to protect them from predators. તો અહીંયા બે જગ્યાએ આપણે હોલ શબ્દ આવેલો છે તો એને અહીંયા આપણે એની નીચે આપણે અંડરલાઇન કરીએ. તો અહીંયા જે શબ્દ છે અહીંયા આવશે હોલ, અને બીજો જે શબ્દ છે એ અહીંયા મૂકવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 4 છે, વેર ડુ બર્ડ્સ લીવ ઇન યોર એરિયા? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે પણ લખવાનો છે. તો એનો જવાબ આવશે, ઇન માય એરિયાઝ, એટલે કે મારા વિસ્તારમાં બર્ડ્સ લીવ ઇન ધેર નેસ્ટ ઇન ધ ગાર્ડન એન્ડ ઓન ધ ટ્રીઝ. અને છેલ્લો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ નેસ્ટિંગ મેથડ ઓફ હોર્નબિલ, એટલે કે ચિલોત્રાની જે માળો બાંધવાની જે પદ્ધતિ છે એનું આપણે વર્ણન કરવાનું છે. તો અહીંયા લખેલું છે, ધ ફિમેલ હોર્નબિલ locks or self in a tree cavity. The male hornbill covers the cavity, leaving only a small hole to protect them from predators. It puts the food through the hole. This process goes on for a long time. When the baby grows up, the whole family comes out from the nest. એટલે કે અહીંયા ટૂંકમાં કહીએ તો જે ફિમેલ હોર્નબિલ છે એ પોતાની સેફટી અને પોતાના બાળકોની સેફટી સૌથી પહેલાં જુએ છે, અને એક સરસ મજાનું એના મારાની આગળ બાકોડું બનાવી અને જે બીજા જે પ્રાણીઓ અથવા તો પક્ષીઓ છે એનાથી રક્ષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણે જે સ્ટોરીની ચર્ચા કરી
એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.